અમદાવાદના સુભાષ બ્રિજનો સ્પાન બેસી જતા વાહન ચાલકો માટે બંધ કરવામાં આવ્યો છે। વાહન ચાલકો માટે બ્રિજ બંધ કરાયા વાહન ચાલકોને ભારે હાલાકી થઈ છે। કલાકો સુધી બંને તરફ વાહન ચાલકો ફસાયા। નારણઘાટ અને સુભાષ બ્રિજ સર્કલ પાસે ભારે ટ્રાફિક જામની સ્થિતિ સર્જાતા પોલીસને પણ ટ્રાફિક ખુલ્લો કરવો એમાં મુશ્કેલી પડી। સુભાષ બ્રિજના મધ્ય ભાગમાં તિરાડ પડી હોવાનું મહાનગરપાલિકાના ધ્યાને આવતા તપાસ કરવામાં આવી હતી। મહાનગરપાલિકાએ સાંજે 6 વાગે તાત્કાલિક અસરથી વાહન ચાલકો માટે બ્રિજ બંધ કરી દીધો। હાલ એએમસીના બ્રિજ પ્રોજેક્ટ વિભાગ તરફથી બ્રિજ પરના તિરાડને લઈને તપાસ કરવામાં આવી રહી છે। સુભાષ બ્રિજ શહેરના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારને જોડતો મહત્વનો બ્રિજ છે। રોજના આ બ્રિજ પરથી હજારોની સંખ્યામાં વાહન પસાર થાય છે, જે હાલ બંધ થતા વાહન ચાલકોને હાલાકી પડવાની છે અને આગામી 5 દિવસ પણ પડશે। સાબરમતી નદી પરના સૌથી વ્યસ્ત બ્રિજ પૈકીનો એક બ્રિજ સુભાષ બ્રિજના સ્પામ વચ્ચેથી બેસી જતા તાત્કાલિક જે સાંજે બંધ કરવામાં આવ્યો અને બ્રિજ બંધ કરવામાં આવતા ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા। હાલમાં તમે સીધા દ્રશ્યોમાં જોઈ રહ્યા છો કે બ્રિજને સંપૂર્ણ રીતે બંધ કરી દેવામાં આવ્યો છે અને બ્રિજ પર કોઈ જાય નહીં તે માટે અહીં બેરિકેડ ગોઠવવામાં આવ્યા છે। હું કેમેરા પર્સનને જણાવીશ કે અહીં હાલમાં પોલીસ દ્વારા જે લોખંડના જે બેરિકેડ છે તે ગોઠવવાની કામગીરી શરૂ છે। અહીં મોટી ક્રેન લાવવામાં આવી છે, જેથી કરીને કોઈ વાહન ચાલક અથવા તો કોઈ વ્યક્તિ આ બ્રિજ પર જાય નહીં તે માટે હાલમાં અહીં જે બેરિકેડ ગોઠવવામાં આવી રહ્યા છે અને હાલમાં ટ્રાફિક પોલીસ દ્વારા આ જે બ્રિજ છે તે સંપૂર્ણપણે વાહન વ્યવહાર માટે બંને તરફથી બંધ કરી દેવામાં આવ્યો છે। આગામી 5 દિવસ સુધી આ બ્રિજ બંને તરફથી વાહન વ્યવહાર માટે સંપૂર્ણ બંધ રહેશે। આ બ્રિજને રિપેરિંગ કામ કરવાની જે તૈયારીઓ છે તે હાલમાં શરૂ છે। આમ આ સીધા દ્રશ્યોમાં જોઈ શકાય કે બેરિકેડ રાખી અને આ બ્રિજને સંપૂર્ણપણે બંધ કરવામાં આવ્યો છે અને આગામી 5 દિવસ સુધી બ્રિજ બંધ રહેવાને કારણે આ બ્રિજ પરથી પસાર થતા હજારો વાહન ચાલકોએ હાલાકીનો સામનો કરવો પડશે। કેમેરા પર્સન કુણાલ ભાવસાર સાથે ચેતન બામણિયા, એબીપી અસ્મિતા, અમદાવાદ। સુભાષ બ્રિજનો સ્પાન અચાનક બેસી જતા બ્રિજ બંધ કરવામાં આવતા ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા છે। આપ આ સીધા દ્રશ્યમાં જોઈ રહ્યા છો। આ રાણીપ બસ ડેપોથી દધીચી બ્રિજ તરફનો જે રસ્તો છે ત્યાં લાંબા સમયથી લાંબો ટ્રાફિક જામ થયો છે। આ ટ્રાફિક જામને કારણે વાહન ચાલકો પરેશાન થઈ ગયા છે। એવા જ એક આપણે વાહન ચાલક સાથે વાત કરીશું। તમે ક્યાંથી આવો છો અને કેટલા સમય સુધી ફસાયા? ચુંડા ખાસી સાબરમતી સુભાષ સાબરમતી વાળો ઇસીમાં ફસાયા, ફરતો ફરતો આમ આવ્યો। હજી તો સિવિલ જવાનું મારા હતા। સિવિલ હોસ્પિટલ કોને એડમિટ કર્યા છે અને શું કામ? ત્યાં રહું છું હું ત્યાં। ભૂખ લાગી બરાબર। કેટલા સમયથી ટ્રાફિકમાં ફસાયા? ખાસ અડધો કલાક ઉપર થઈ ગયું, પૂરો કલાક। એવા જ આપણી સાથે અન્ય એક વાહન ચાલક છે, આપણે તેમની સાથે વાત કરીશું। તમે ક્યાંથી ક્યાં જઈ રહ્યા હતો અને કેટલા સમયથી ફસાયા? પોર્ટર એપ્લિકેશનમાં જોબ કરું છું અને જવું છે નવરંગપુરા, પણ રાણીપથી આવ્યો છું। સુભાષ બ્રિજથી ટ્રાફિક હતો, અડધો કલાક ઉપર થઈ ગયો અમારી ટ્રાફિકમાં। અમે 2 કલાકથી બેઠા, ક્યાં નીકળીએ? હા, એવું છે, આ બધા ફસાઈ ગયા। ટ્રાફિકના કારણે અનેક વાહન ચાલકો ફસાયા છે અને કલાકોથી તેઓ ટ્રાફિકમાં ફસાતા તેમનો સમય અને ઈંધણનો પણ વ્યય થયો છે। કેમેરા પર્સન કુણાલ ભાવસાર સાથે ચેતન બામણિયા, એબીપી અસ્મિતા, અમદાવાદ। સાબરમતી નદી પર સુભાષ બ્રિજમાં અચાનક સ્પાન બેસી જતા એએમસી તંત્ર દ્વારા બ્રિજ વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવતા ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા છે। આપ આ સીધા તમે જોઈ રહ્યા છો। ડી માર્ટની સામેનો જે રસ્તો છે, રાણીપ બસ સ્ટેન્ડની સામેનો રસ્તો છે, ત્યાં ખૂબ જ ભારે ટ્રાફિક જામ છે। ચારે બાજુથી વાહનો આવી રહ્યા છે અને આ વાહનોના નિયમન માટે પોલીસ પણ અહીં ખડે પગે ઊભી છે, પરંતુ બ્રિજ બંધ હોવાને કારણે 4 તરફથી વાહનો આવી રહ્યા છે। એક તરફ આ બાજુ આરટીઓ સર્કલથી વાહનો આવી રહ્યા છે, બીજી બાજુ રાણીપ એસટી બસ પર ડેપો તરફથી વાહનો આવી રહ્યા છે। આમ અને આ પણ જે રસ્તો છે તેનું કામ હાલ રિપેરિંગ કામ શરૂ છે, જેને લઈને હાલમાં
ભારે ટ્રાફિક છે, વાહન ચાલકો છે તે કલાકો સુધી ફસાઈ રહ્યા છે, હેરાન પરેશાન થઈ રહ્યા છે। પીક હવર્સ દરમિયાન ખૂબ જ ભારે ટ્રાફિક જામ થાય છે। આમ આ જે બ્રિજ છે ઇન્સ્પેક્શન માટે આગામી 5 દિવસ સુધી બંધ રહેવાના કારણે અહીં આ વિસ્તારમાંથી જે પસાર થતા વાહન ચાલકો હેરાન પરેશાન થશે। જો કે ટ્રાફિક પોલીસ દ્વારા ડાયવર્ઝન આપવામાં આવ્યું છે, પરંતુ આ ડાયવર્ઝન અપૂરતું છે। કેમેરા પર્સન કુણાલ ભાવસાર સાથે ચેતન બામણિયા, એબીપી અસ્મિતા, અમદાવાદ।